નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીના લીકર કેસમાં 15 એપ્રિલ સુધી કેજરીવાલને જેલ હવાલે કરતી દિલ્હી કોર્ટ। દિલ્હીથી કોઈ તેડું આવ્યું નથી, પત્રકાર પરિષદમાં પુરુષોત્તમ રૂપાલાનો દાવો। સીએના સૌથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતું જામનગરનું જેકેસા ક્લાસીસ। પુરુષોત્તમ રૂપાલા મુદ્દે જામનગરથી જંગનો પ્રારંભ કરતું રાજપૂત સમાજ। પશ્ચિમ બંગાળમાં ત્રાટકતું વાવાઝોડું, 5ના મોત। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિના મામલામાં મની લોન્ડરિંગ કેસમાં 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલને કોર્ટરૂમમાં વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। એક્સાઇઝ પોલિસી મામલામાં કથિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓનો અંત આવવાના સંકેત દેખાઈ રહ્યા નથી। રાઉઝ એવન્યુ કોર્ટે હવે તેને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે। આ પછી કેજરીવાલને કોર્ટથી સીધા તિહાર જેલમાં લઈ જવામાં આવશે। ઈડીએ કોર્ટને કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરીને કહ્યું હતું કે મુખ્યમંત્રીએ પૂછપરછ દરમિયાન બિલકુલ સહકાર આપ્યો ન હતો। કેજરીવાલના વકીલે જેલમાં કેટલીક જરૂરી દવાઓ અને 3 પુસ્તકો આપવાની માંગ કરી છે। માંગવામાં આવેલ 3 પુસ્તકોના નામ રામાયણ, મહાભારત અને હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ્સ છે, તેમજ સ્પેશિયલ ડાયટ દવા ખુરશી ટેબલ માંગ્યા। અરવિંદ કેજરીવાલે બીમારીને જોતા જેલની અંદર વિશેષ આહારની પણ માંગ કરી છે। તેને જેલમાં મોકલતા પહેલા કોર્ટે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજને કેજરીવાલને મળવાની મંજૂરી આપી હતી। રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરતા ક્ષત્રિયો નારાજ થયા છે। છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા માટે માંગ કરવામાં આવી રહી છે। રૂપાલાએ 2 વાર માફી માંગી લીધી હોવાનો અહેવાલ એક તરફ આવી રહ્યા છે, બીજી તરફ રૂપાલાનો વિરોધ ચાલુ છે, જેને પગલે રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું હોવાની અટકળો ચાલી હતી। આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાએ આજે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી। મોહન કુંડરિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે। આ ઉપરાંત રૂપાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની વાતને પણ રદિયો આપતા કહ્યું હતું કે પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે, એની અટકળો ના કરવાની હોય। આજે પહેલી 1 એપ્રિલ છે એટલે એમાં પડવું જ ના જોઈએ। દરમિયાન તેઓ એમ પણ કહ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકારની કામગીરીના અનુસંધાને કેન્દ્રીય મંત્રી તરીકે 3જી અને 4થી એપ્રિલે દિલ્હીમાં રહેશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જેકેસા ક્લાસીસના 2 કાર્યક્રમો, રાજપૂત સમાજનું સંમેલન અને પશ્ચિમી બંગાળમાં વાવાઝોડું। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે, હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે। કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે। આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે। થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન। કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો। લ્યો, તમે પણ મોઢું મીઠું કરો। થોડું કરે ભગવાન,
થોડું કરે વિજ્ઞાન. એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સી અને સીએસનો અભ્યાસ કરાવતી સંસ્થા જેકેસા ક્લાસીસ જામનગરમાં છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. 2023-24 વર્ષમાં સીએના અભ્યાસક્રમમાં ઉચ્ચ માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો એક સન્માન સમારોહ ગઈકાલ રવિવારે ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં યોજાયો હતો. જેકેસા ક્લાસીસ જામનગર બ્રાન્ચના સંચાલક સી આનંદ કાનાણી દ્વારા આ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેકેસા ક્લાસીસમાં જ અભ્યાસ કરતા અને સીએના અભ્યાસક્રમમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર લગભગ 100થી વધુ વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહની વિશેષતા એ હતી કે વાલીઓ દ્વારા જ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેકેસા ક્લાસીસ તરફથી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને મોમેન્ટો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જેકેસા ક્લાસીસની જામનગરમાં બ્રાન્ચ શરૂ થયા બાદ સીએના અભ્યાસક્રમ તરફ વિદ્યાર્થીઓ ખૂબ જ આકર્ષિત થયા છે. દિવસે ને દિવસે સીએના અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓ વધુ ને વધુ જોડાઈ રહ્યા છે. મુંબઈમાં જે પ્રમાણે સીએનું શિક્ષણ આપવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં આજના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ રહ્યું છે. ગઈકાલના સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓએ જેકેસા ક્લાસીસ અને તેના સંચાલક સી આનંદ કાનાણીના બે મોઢે પ્રશંસા કરી હતી. ગઈકાલના સન્માન સમારોહમાં દરેક વિદ્યાર્થીના ચહેરા ઉપર આત્મવિશ્વાસ છલકતો હતો અને પોતાનું ભવિષ્ય ઉજળું બની ગયાનો આત્મસંતોષ હોય તેવું જોવા મળતું હતું. આ સફળતામાં જેકેસા ક્લાસીસની ટીમનો સિંહ ફાળો હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ હાજરી આપી હતી. પોતાના બાળકને સન્માન કરવાનો જેકેસા ક્લાસીસ તરફથી મોકો આપવામાં આવ્યો હતો તેનો પણ વાલીઓમાં આનંદ હતો. આ સન્માન સમારોહમાં સન્માન થયેલ વિદ્યાર્થીનીએ અને જેકેસા ક્લાસીસના સંચાલક સી આનંદ કાનાણીએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આ સન્માન કાર્યક્રમની કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે. મેં 6 મહિના પહેલાં સીએ ફાઉન્ડેશન જેકેસા ક્લાસીસમાંથી જોઈન કર્યું છે અને મેં 339 માર્ક્સ સિક્યોર કર્યા છે આઉટ ઓફ 400 અને મારો એક્સપિરિયન્સ જેકેસા ક્લાસીસ સાથે સારો છે. ત્યાંની ફેકલ્ટીઝ બહુ હેલ્પફુલ છે અને સારો સપોર્ટ આપે છે. અને મેં જેકેસા ક્લાસીસ જોઈન કર્યા છે સીએ ફાઉન્ડેશન કોર્સ માટે અને આગળ પણ જેકેસા સાથે કન્ટિન્યુ કરીશ. જેકેસા સાથે ફેકલ્ટીઝનો ફૂલ સપોર્ટ મળે છે. જેકેસામાં ડાઉટ સોલ્વિંગ એ કરાવે છે ફેકલ્ટીઝ. લાસ્ટમાં પણ બેસીને અમને ડાઉટ સોલ્વ કરાવે છે અને ઓન ડિમાન્ડ ટેસ્ટ સિરીઝ પણ મળે છે. મારો એક્સપિરિયન્સ જેકેસા સાથે બહુ જ સારો રહ્યો છે. મેં જેકેસા ક્લાસીસ 6 મંથ્સ બેક જોઈન કર્યું હતું સીએ ફાઉન્ડેશન માટે અને મેં ક્લિયર કરી લીધું. એની માટે અમને આજે અવોર્ડ મળ્યો છે અને અહીંયા ઓનલાઈન વિડીયો લેક્ચર્સ મળે છે. ડાઉટ સોલ્વિંગ સેશન્સ પણ ગમે ત્યારે અવેલેબલ હોય છે. બહુ સારો એક્સપિરિયન્સ હતો અને ફેકલ્ટી બહુ હેલ્પફુલ છે.
મેં 6 મહિના પહેલાં જેકેશા ક્લાસીસ સાથે સીએ ફાઉન્ડેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આજે મારું સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ આવ્યા બાદ અહીંયા અમારો અવોર્ડ સેરેમની પણ રાખેલ છે અને એની ફેકલ્ટીઝ બહુ હેલ્પફુલ છે અને રેગ્યુલર ટેસ્ટ સિરીઝ પણ બહુ હેલ્પ કરે છે એક્ઝામ આપવા ટાણે. મારું ફાઉન્ડેશન અને મારું ઇન્ટરમીડિયેટ જેકેસી જામનગરમાંથી કર્યું છે અને મને જેકેસી ફાઉન્ડેશન ઇન્ટર બેમાં હું જેકેસી જામનગર ફર્સ્ટ છું. મારો ઓવરઓલ એક્સપિરિયન્સ જેકેસીમાં સારો રહ્યો છે. ફાઉન્ડેશન અને ઇન્ટરમાં મને સફિશિયન્ટ રીડિંગ માટે અને પ્રેક્ટિસ માટે ટાઈમ મળ્યો હતો. તેના કારણે હું ખૂબ જ પ્રેક્ટિસ અને રિવિઝન કરીને સારો સ્કોર કરી શક્યો છું. આ ઉપરાંત જેકેસીનું મટીરિયલ પણ બહુ જ સારું હતું. તેના કારણે પણ મને ખૂબ જ બેનિફિટ થયો છે અને ટીચરનો સપોર્ટ અને ડાઉટ સોલ્વિંગનો પણ મને ખૂબ જ ફાયદો થયો છે. મેં નવેમ્બરવાળા અટેમ્પમાં સીએ ફાઉન્ડેશન ક્લિયર કર્યું છે ફર્સ્ટ અટેમ્પમાં. એના માટે કોચિંગ આપણે જામનગરમાં જેકેશા ક્લાસીસમાંથી લીધેલું હતું. અત્યારે પણ ઇન્ટર માટે મેં જામનગરમાં જેકેશા ક્લાસીસ જ જોઈન કર્યું છે. બધી ફેકલ્ટીઝ બહુ મસ્ત છે, પ્રેક્ટિસ કરાવે છે, કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવે છે અને જ્યારે પણ ડાઉટ હોય એને મેસેજ કરીને પૂછી શકાય છે. બધી ફેસિલિટીઝ બહુ સારી રીતે પ્રોવાઈડ કરે છે અને પેરેન્ટ્સ સાથે પણ સરખી રીતે કોન્ટેક્ટ મારીએ છીએ. સો તમારે પણ જો સીએનો આ કરિયર બનાવવું હોય તો રિકમેન્ડ કરીશ કે જેકેશા ક્લાસીસ જ જોઈન કરવું. આજે આપણે બધાને જે લોકો પાસ થયા છે, જે લોકોએ અચીવમેન્ટ કરી છે, એ બધાને પેરેન્ટ્સ પાસેથી પુરસ્કાર આપવામાં આવે છે જે લોકો પાસ થયા છે એને. મારો સન રિંકિત ગિરીશભાઈ ખંતળિયા એ જેકેશા ક્લાસીસમાંથી એ ઇન્ટરમાં અત્યારે 5મો રેન્ક આવ્યો છે ત્યાં જેકેશા ક્લાસીસમાં અને બહુ સારું એવું ટીચિંગ છે જેકેશા ક્લાસીસનું. અને વખતો વખત એ ત્યાં ફાઉન્ડેશનમાં પણ ત્યાંથી જ છે, પહેલેથી ફાઉન્ડેશનમાંથી જ તે ત્યાં કોચિંગ કરેલ છે અને બહુ સારું છે જેકેશા ક્લાસીસનું ને એની મહેનત ને આ ને તે બધું બહુ વ્યવસ્થિત છે અને એમાં મહેનતે પણ માગી લે છે. અને આ લોકો જે જેકેશા ક્લાસીસનું જે બધા ટીચરનું જે ઓલું છે એમાં એ લોકો બધું બરાબર છે એનું અને બરાબર એ ત્યાંની ટીચિંગ એ બહુ સારું કરાવે છે અને ઘરે મહેનત કરે પ્લસ જે કાંઈ હોય જે તમારે કોઈ પૂછવું હોય તો જેકેશા ક્લાસીસમાં આનંદ સાહેબને જે કાંઈ હોય એ પણ એ સપોર્ટ સારો છે બધા ટીચરનો અને બધી ફેકલ્ટી પણ સારી છે. એટલે હું તો એવું કહેવા માગું છું કે જો કોઈને આગળ સીએ તમારે કોઈ સીએમાં આગળ વધવું હોય કે કોચિંગની જરૂર હોય તો આપ જેકેશા ક્લાસીસનો સારામાં સારો એવો હું ફેકલ્ટી છે એવું હું આપને બધાને પ્રેરું છું કે એ ત્યાં એમ કે કોચિંગમાં જોડાઈ શકે છે. જેકેશા ક્લાસીસ જામનગરનો આજે એવોર્ડ્સ સેરેમની ફંક્શન હતું. આપણા જે સ્ટુડન્ટ્સ દર વર્ષે સારામાં સારું પ્રદર્શન કરે છે, સીએની એક્ઝામ્સમાં બહેતરીન પરફોર્મન્સ કરે છે, સક્સેસ મેળવે છે, એ બધા સ્ટુડન્ટ્સનું આપણે સન્માન કરીએ છીએ. પેરેન્ટ્સના હાથે સન્માન કરાવીએ છીએ. એ બધા સ્ટુડન્ટ્સના આજે અહીંયા ગેટ ટુગેધર હતું. પેરેન્ટ્સના હાથે સ્ટુડન્ટ્સનું સન્માન કરવામાં આવ્યું. અરાઉન્ડ 100થી 110 સ્ટુડન્ટ્સનું આપણે આજે સન્માન કર્યું છે જે લોકો સારામાં સારું પરફોર્મ કરી પોતે સીએની એક્ઝામ્સમાં બહેતરીન પરફોર્મન્સ આપી અને સક્સેસ અચીવ કરેલી છે. શિક્ષણ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છેલ્લા ઘણા વર્ષો દરમિયાન ખૂબ જ જાગૃતિ આવી છે. પ્રાઇમરી અને હાઈસ્કૂલનો અભ્યાસ કરતા હોય ત્યારથી જ વિદ્યાર્થી આગળ શું ભણવું છે અને કઈ પ્રોફેશનલી લાઇનમાં જવું છે તેની ચર્ચા અને મનોમંથન કરતા થઈ જાય છે. તાજેતરમાં જ ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે. ધોરણ 12 પછી આગળ શું અભ્યાસ કરવો તે અંગે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને ધોરણ 12 કોમર્સ પછી ઘણી જ પ્રોફેશનલી લાઈનો ખુલી છે, પરંતુ વિદ્યાર્થીઓને ધોરણ 12 કોમર્સના અભ્યાસ પછી શું કરવું તે અંગેનો એક સેમિનાર ગઈકાલે રવિવારે ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે યોજાયો હતો. આ સેમિનારનું આયોજન સીએનું કોચિંગ કરાવતા જેકેશા ક્લાસીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફ્રી સેમિનારમાં જેકેશા ક્લાસીસના સંચાલક સી આનંદ કાનાણી તથા મોટિવેશનલ સ્પીકર મૌલિન પંડ્યાએ ધોરણ 12 કોમર્સ પછી પોતાની વ્યક્તિગત સારી કારકિર્દી બનાવવા માટે સમજી વિચારીને આગળનો અભ્યાસક્રમ કરવો જોઈએ અને ધોરણ 12 કોમર્સ કર્યા પછી કોઈ ખોટો નિર્ણય ન લેવાઈ જાય તે માટે ખાસ તકેદારી રાખવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. પ્રોફેશનલી કોર્સ સીએ અને સીએસનો અભ્યાસ આપવામાં જેકેશા ક્લાસીસનું સમગ્ર ભારત દેશમાં ખૂબ જ મોટું નામ છે. જેકેશા ક્લાસીસનું મુખ્ય હેડક્વાર્ટર મુંબઈ છે. જેકેશા ક્લાસીસની બ્રાન્ચ જામનગરમાં છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. જામનગર બ્રાન્ચના મેનેજર તરીકે સી આનંદ કાનાણી સેવા આપે છે. ગઈકાલના સેમિનારમાં ધોરણ 12 કોમર્સ પછી સીએના અભ્યાસક્રમમાં શું કામ જોડાવવું જોઈએ તેનું સચોટ માર્ગદર્શન ઉપસ્થિત રહેલ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સેંકડો વિદ્યાર્થીઓએ હાજરી આપી શિક્ષણ પ્રત્યેની જાગૃતતા બતાવી
આવી હતી. દરેક વિદ્યાર્થીઓ સીએનો અભ્યાસક્રમ ખૂબ જ અઘરો છે તેવું માનતા હોય છે, પરંતુ આ સેમિનારમાં આવેલા વિદ્યાર્થીઓને સીએ આનંદ કાનાણી તથા તેની ટીમ દ્વારા એવું સમજાવવામાં આવ્યું કે સીએનો અભ્યાસક્રમ એક પ્રોફેશનલી સીએ અને સીએસ કોર્સ છે. જો તમે સીએના અભ્યાસક્રમનું બારીકાઈથી શિક્ષણ મેળવો તો સીએ અને સીએસનો અભ્યાસક્રમ ખૂબ જ સહેલો પણ છે. સીએના અભ્યાસક્રમનો કોર્સ માત્ર 3 વર્ષનો જ છે. સીએનો અભ્યાસક્રમ બીજા અભ્યાસક્રમ જેવો મોંઘો નથી. ખૂબ જ નજીવી ફીમાં સીએનો અભ્યાસક્રમ કરી શકાય છે, પરંતુ બીજા અભ્યાસક્રમની સરખામણીએ સીએનો અભ્યાસક્રમ કરવાથી પ્રોફેશનલી રીતે વિદ્યાર્થીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું બને છે. મજાની વાત એ છે કે સીએનું શિક્ષણ મેળવવા માટે વર્ષો પહેલાં અમદાવાદ અને મુંબઈ જવું પડતું હતું. હવે સમય બદલાયો છે. આ પ્રોફેશનલી સીએનું શિક્ષણ મેળવવા હવે જામનગરમાં જ ઘર આંગણે જ ઉચ્ચ પ્રકારની વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે, જેનો આજના વિદ્યાર્થીઓ લાભ લેતા થયા છે. ગઈકાલના સેમિનારમાં વિદ્યાર્થીઓને ઘણું જ ઉચ્ચ પ્રકારનું માર્ગદર્શન મળ્યું હતું, જેની વિદ્યાર્થીઓએ પ્રશંસા પણ કરી હતી. આ સેમિનારથી પ્રભાવિત થયેલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીએ તથા જેકેસા ક્લાસીસ જામનગરના સંચાલક સીએ આનંદ કાનાણીએ આ સેમિનાર અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક માહિતીઓ આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આ સીએનો કાર્યક્રમ હતો જેકેસા દ્વારા ઓર્ગેનાઇઝ થયો હતો આ કાર્યક્રમ આજનો, કે જેમાં સીએ વિશે જાણકારી આપી હતી આજે અમને બધાને. પછી ખૂબ જ સરસ કાર્યક્રમ હતો આજે, અને સીએ વિશે જણાવ્યું તેમાં કે વાય ડુ યુ બીકમ સીએ, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સીએ, વેર કેન યુ સી યોર સેલ્ફ ઇન નેક્સ્ટ 5 years ઇફ યુ વિલ એડપ્ટ ટુ સીએ. અને બીજું ઘણું બધું સીએ વિશે જાણ્યા અમે. હું આજ ભવિષ્યમાં સીએ જ કરીશ એમ પણ. સીએનો માટે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. તેમાં સીએ કરવું જોઈએ ન કરવું જોઈએ તેના વિશે સમજાવવામાં આવ્યું હતું. જેકેસા દ્વારા ક્લાસીસના ફેકલ્ટી દ્વારા ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે કે સીએ કરવું જોઈએ. હું પણ સીએ બનીશ અને જેકેસા ક્લાસીસ દ્વારા જ સીએ બનવા માંગીશ. આજે જેકેસા ક્લાસીસ દ્વારા જે સેમિનાર યોજવામાં આવેલ હતું તો અમે ત્યાં પ્રેઝન્ટ હતા, અને સીએનું જે વેલ્યુ છે અપકમિંગ 5 yearsમાં જે એની ડિમાન્ડ છે તો એના લગતું અમને બધી ઇન્ફોર્મેશન્સ દેવામાં આવી હતી. હું પણ જેકેસા ક્લાસીસમાં એડમિશન લીધું છે, અને હું પણ 3.5 yearsમાં ડેફિનેટલી મારું સીએ ક્લિયર કરીશ, અને આઈ હોપ કે હું સીએ બનીશ. થેન્ક યુ. આજે એક બીજું સાથે સાથે ફંક્શન પણ કર્યું. આ સરસ ફંક્શનમાં સ્ટુડન્ટ્સનો જે અચીવમેન્ટ્સ હતી એને ધ્યાનમાં રાખીને બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સમાં જે લોકો રિસન્ટલી 12th પાસ થયા છે એ ઘણા બધા સ્ટુડન્ટ્સમાં સીએના કોર્સિસને ધ્યાનમાં રાખીને જે ઉત્સાહ હોય છે એ ઉત્સાહને ધ્યાનમાં રાખી આપણે એક બીજો પણ સાથે આજે પ્રોગ્રામ રાખેલો. ધોરણ 12 પછી શું, ધોરણ 12 પછી અલગ અલગ અભ્યાસક્રમો થાય છે. મે બી સીએ, મે બી સીએસ, મે બી સીએમએ, સીએફએ, એસીસીએ, સીપીએ, આ બધા કોર્સીસ ગ્રેજ્યુએશનની સાથે સાથે કેવી રીતે થઈ શકે, સમયનો સર્વશ્રેષ્ઠ સદુપયોગ કરવા માટે આ બંને કોર્સીસને સાથે કરવા કેટલા યોગ્ય છે, કેવા સબ્જેક્ટ્સ આવે, હું કરી શકું કે ના કરી શકું, આ બધા જ સવાલોના જવાબ દેવા માટે આપણે સ્પેશિયલ એક સેશન રાખેલું, જેમાં અમદાવાદથી આપણા એક્સપર્ટ મોલિનભાઈ સ્પીકર, મોટિવેશનલ ગાઈડર અહીંયા જામનગરમાં આવીને સ્ટુડન્ટ્સને ગાઈડ કર્યા. સ્ટુડન્ટ્સનો રિસ્પોન્સ બહુ સરસ હતો. ઘણા બધા સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સે આ સેમિનારનો પણ લાભ લીધો, અને એવોર્ડ સેરેમનીમાં આપણે એ લોકોની હાજરી, એનો સપોર્ટ, એ લોકોનો સાથ કમેન્ડેબલ હતો. તમે પણ અગર હમણાં 12માની એક્ઝામ આપેલી છે, અથવા તમારા કોઈ બાળકે, તમારા કોઈ ફ્રેન્ડ ફેમિલીમાં કોઈ સ્ટુડન્ટે 12માની એક્ઝામ આપી છે, અગર એને પણ કંઈ માઇન્ડમાં ક્વેશ્ચન છે 12મા પછી મારા માટે કયો કોર્સ સૌથી વધારે ઉચિત રહેશે, હું શું સીએ જેવા અભ્યાસક્રમો કરી શકું કે કેમ, અગર તમને પણ આવા ક્વેશ્ચન્સ છે તો 12માના ધોરણના રિઝલ્ટની રાહ જોયા વિના તમે અમારા કોન્ટેક્ટ નંબર પર, અમારા મોબાઈલ નંબર પર ચોક્કસપણે તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, વિચ ઇઝ મોબાઈલ નંબર ઇઝ 7710080979. આઈ રિપીટ ધ નંબર વન મોર ટાઈમ, 7710080979. આ નંબર પર તમે અમને ચોક્કસ રીચ કરી શકો છો. અમે તમને બધી જ માહિતી આપશું. એન્ડ થેન્ક યુ સો મચ. રાજકોટ લોકસભા બીજેપીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ રાજપૂત સમાજમાં રોષ ઉઠ્યો છે. શનિવારે જામનગર રાજપૂત સમાજ ખાતે સંખ્યાબંધ અગ્રણીઓ અને કાર્યકરો તથા રાજપૂત પરિવારોના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા, અને જાહેર કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં ન આવે ત્યાં સુધી
કોઈ પણ ગામના ભાજપના નેતાઓને ચૂંટણી પ્રચાર માટે પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામનું આવું એક બેનર જોવા મળ્યું હતું. આ સંમેલન બાદ રાજપૂત સમાજના નૈનાબા જાડેજા અને રાજકોટ અગ્રણી પીટી જાડેજાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ આપે જોયું હજારોની સંખ્યામાં આજ રાજપૂત ભાઈઓ અને બહેનો જામનગરમાં સમાજમાં હાજર રહ્યા છે. આ સભા આજની સભા એ કાલની સભાનો જવાબ છે. આજની સભા કાલની સભાનો જવાબ છે. અને જો હજી કાંઈ પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આનાથી વધારે લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થશે અને ભાઈને ઘર ભેગા બેસાડી દેશે ઉચકીને. એટલે હવે તમારા હાથમાં છે કે તમારે શું નિર્ણય લેવા, કારણ કે હવે અતિ થઈ ગયું છે. તમને તમારી સત્તાનો કેટલો પાવર હોય કે જે ક્ષત્રિયો જે રજવાડાઓ તમારા માટે બલિદાન આપ્યા છે, 562 રજવાડાઓની આહુતિ આપી છે, જમીનો આપી છે, છતાં પણ તમે અમારી એક માંગ નથી સ્વીકારતા. તમને એક વ્યક્તિ એટલો વાલો હોય કે તમે આટલા બધા રાજપૂતોને, આટલા બધા રાજપૂતાણીઓની લાગણીઓને ધ્યાનમાં નથી લેતા. તમને આટલું બધું અભિમાન છે તો આનો જવાબ રાજપૂત સમાજને કેમ આપવો એ બહુ સારી રીતે આવડે છે. હજી પણ સમય છે. મોદી સાહેબને પણ અહીંથી રિક્વેસ્ટ છે કે રાજપૂત સમાજ 70 થી 80% રાજપૂત સમાજ તમારી સાથે રહ્યો છે અને કદાચ તમારા નહીં પણ અમારા ઉપકાર હશે તમારી ઉપર, તો એ ઉપકારોને યાદ કરજો, અમારા બલિદાનોને યાદ કરજો. અને તમને જો એવું લાગે કે આ બેસી જશે શાંતિથી તો આ વખતે એવું નહીં થાય. બહુ માફ કર્યા છે, માથા આપ્યા, માફીઓ આપી છે, પણ આ હવે એ સમય નથી. કળિયુગ છે. તમે જે ભાષા સમજો એ ભાષામાં હવે ક્ષત્રિય સમાજ જવાબ દેતા આવડે છે. એટલે હજી સમય છે. આપનો નિર્ણય બદલો. અમારી માંગ એટલી જ છે કે ખાલી રૂપાલાને રાજકોટની સીટમાંથી ભગાવો. થોડુંક દુઃખ થયું. મારી એવી અપેક્ષા હતી કે હું જેની પાસે અપેક્ષા રાખું છું અને મારો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયાણીઓ જેની પાસે અપેક્ષા રાખે છે એ કદાચ એક ક્ષત્રિય તરીકેનું માન જાળવશે. પણ જોગાનું જોગે ના થયું. પણ અમને અફસોસ નથી, કારણ કે સમાજ મહત્વનો છે. સમાજ મહત્વનો છે. સમાજ નિર્ણય કરે એ માન્ય હોય, નહીં કે નૈનાબા કે કોઈ ફલાણા વ્યક્તિ નિર્ણય કરે માન્ય હોય. બરાબર? એટલે સમાજ, અમારા ભાઈ શ્રી પીટીભાઈએ એવું કીધું કે રાજપૂત સમાજની 90 થી ઉપર સંસ્થાઓ છે. જો એક જગ્યાએ ભેગો થશે અને જે નિર્ણય લેશે એ મને અને સમગ્ર રાજપૂત સમાજને સ્વીકાર્ય હશે. અમારા ભાઈએ કીધું કે હવે અમે 70 વર્ષ થઈ ગયા છે એમને, એટલે ઉંમર પ્રમાણે એમની જીભ બહુ લપસે છે અને જે સભામાં ગયા હતા એ સભાનો પણ એમને અનાદર કર્યો છે. એટલે હવે એ તો એમને જોવાનું છે કે જે સભાનો અનાદર કર્યો છે. પણ અમે કહીએ છીએ કે હવે તમને 70 વર્ષ થઈ ગયા છે, રિટાયરમેન્ટની એજ સુધી આવી ગયા છો, તમે ઘણું ભેગું કરી લીધું હશે કદાચ, તો હવે સમય થઈ ગયો છે કે તમારે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેવી જોઈએ. સરકારીમાં એવું છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ હવે લઈ લઈએ તો સારું કહેવાય. માનભેર તમે જાઓ તો સારા લાગો. રાજપૂતો ભગાવીને તમને ઘર ભેગા કરે તો સારા ના લાગો. આજે જામનગર જિલ્લાથી શરૂઆત કરવાની હતી. મેં તમને જેમ કીધું એમ કે દરેક યુદ્ધ જામનગરથી લડ્યા છીએ. એટલે ગામે ગામ કાલથી બધા યુવાનો પ્રચારમાં લાગી જશે. એક જ મુદ્દાનો કાર્યક્રમ, જેમ મેં કીધું કે દરેક ઘરેથી એક ક્ષત્રિય આવવો જોઈએ, એક બેન આવી જોઈએ. એટલે જામનગરમાંથી લાખ માણસો આવશે, એનો પ્રચાર અને પ્રસાર. અને એ દરમિયાન એમાં કેટલું પરિણામ મળે છે પછી તરત જ અમે તારીખ સંમેલનની જાહેર કરશું. એ મહાસંમેલન રાજકોટમાં રાખશું. કદાચ 90 કમિટીના સભ્યોનો નિર્ણય હોય કે આ ગાંધીનગરમાં રાખવું, અમદાવાદમાં રાખવું તો પણ વાંધો નથી ક્ષત્રિય સમાજને. પણ રાજકોટમાં એટલા માટે કે ટિપ્પણી એને રાજકોટમાં કરીશ. અને આ એક ટિપ્પણી નહીં, તમે આજના પેપરમાં વાંચો. ખેડૂતો કે પાક વીમો ખોટો કરીને લે છે, પણ પાક વીમો તમે 5 વર્ષથી આપતા જ નથી. આજે દલિત સમાજે એક ફરિયાદ કરી, એના વિશે આવું બોલેલા છે. હમણાં થોડા ટાઈમ પહેલાં એવું બોલ્યા કે દલિત હોય, બરાબર છે, સ્ત્રી હોય, પશુ હોય, પંખી હોય, એ તો લાકડીએ ભલા. આવા નિવેદનોના એક નથી. પટેલ સમાજના એક વિડીયો મારી પાસે છે, એને પણ એવું કીધું કે અમને ગોધરિયા કહે છે, લેવા પટેલ, કે તમે ગોધરીઓને પડીને ગોધરિયાના વંશજો થઈ જાય તો ગોધરિયા છો. એટલે એના સમાજમાં પણ આવા નિવેદન કરેલા છે. એટલે કાંઈ પહેલી ભૂલ કરી છે, જીભ લપસી નથી ગઈ. બરાબર છે? એનો ઈરાદો શું હતો એના પરથી દેખાઈ આવે. જાણી જોઈને કરેલું કૃત્ય ભૂલમાં આવતું નથી. જાણી જોઈને બોલેલું વક્તવ્ય શિક્ષિત માણસ, શિક્ષક માણસ આટલી હદે બોલી શકે
એ પક્ષને કેટલું નુકસાન થાય એ નથી જોતા, અને પક્ષ એ નથી જોતા કે એક ઉમેદવાર માટે કે અમારી માફી એવી હોવી જોઈએ, સમાજની એવી માંગ છે, બરાબર છે, કે પોતાની ઉમેદવારી પાછી લઈ અને ક્ષત્રિય સમાજની માફી માગે કે મારી ઉમેદવારી હું રદ કરું છું, હું ઘરે આરામ કરું છું, મારી ભૂલ થઈનો ભોગ હું બન્યો છું, આ ટિપ્પણી મને મોંઘી પડી જે કેવું હોય, અને એ માફી મંજૂર છે. આ માફી મંજૂર નથી ગઈકાલે જે માગી. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાએ મોટી તબાહી મચાવી છે. આ વિસ્તારમાં તોફાન, વરસાદ અને કરાથી જાનમાલનું નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે તો અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. જલપાઈગુડી એસપીએ અકસ્માતમાં 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે. 100થી વધુ લોકો ઘાયલ થયા છે. વધુમાં એસપીએ જણાવ્યું હતું કે નુકસાની અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોને વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. વાવાઝોડા બાદ અનેક મકાનો ધરાશાયી થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કાલાવડમાં યુવતીનું અપહરણ અને દ્વારકામાં આગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 9825617482. इंग्लिश मीडियम 76001 81011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કાલાવડ તાલુકાના નવા ગામમાં જામવાડી રોડ પર આવેલા એક આશ્રમમાંથી એક યુવતીનું તેના 2 ભાઈઓ સહિત 9 શખ્સોએ અપહરણ કર્યું હતું. પોલીસે આ યુવતીને અપહરણકારોના સકંજામાંથી છોડાવી છે. આ યુવતી આશ્રમમાં રહેવા ઈચ્છે છે. સેવા પૂજા કરવા તેણી આશ્રમમાં આવી છે, પરંતુ તે યુવતીના પરિવારને આ બાબત પસંદ નથી. આ યુવતીને અપહરણકારોએ બેફામ માર માર્યો છે અને તેણીને સારવાર પણ આપવામાં આવી છે.
એવું આ યુવતીએ જાહેર કર્યું છે. યુવતીનું નામ છાયાબેન કરસનદાસ મકવાણા છે અને 29 વર્ષીય યુવતી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામની છે. યુવતીનો ભાઈ દયાનંદ તથા બીજો ભાઈ મોરારીદાસ વગેરે આ યુવતીનું વાહનમાં અપહરણ કર્યાના વિડીયો ફૂટેજ પણ બહાર આવ્યા છે. સાતુદડ ગામ નજીક ચેકપોસ્ટ પર આ યુવતીને અપહરણકારો ભાગી ગયા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા અને પીડિતા યુવતીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નવા ગામ જામવાડી રોડ ઉપર એક વિશ્વાસધામ નામનો આશ્રમ આવેલ છે, જે આશ્રમને ભરતભાઈ રાઠોડ કરીને ચલાવે છે. ત્યાં સેવા આપવા માટે એક દીકરી મહુવાની છે, એ રહેતી હતી, પરંતુ 1.5 મહિનો થયો અને એમના ઘરનાને યોગ્ય નહીં લાગ્યું કે ભાઈ આશ્રમમાં રહે છે, એટલે એ લોકો પહેલાં પણ પ્રયત્ન કર્યો લઈ જવા માટે, અને આ દિવસે કોઈ બીજું અન્ય નહીં હોય, વધારે માણસો નહીં હોય, એટલે એ લોકોએ બળજબરીપૂર્વક દીકરીને ત્યાં રહેવું હતું તેમ છતાં બળજબરીપૂર્વક ત્યાંથી અપહરણ કરીને ઘસેટીને ત્યાંથી લઈ ગયેલ. તાત્કાલિક પોલીસને ઇન્ફોર્મ કરતાં રાજકોટ પોલીસ ગ્રામ્યમાં ગાડી રોકી અને ત્યાં દીકરીને ત્યાંથી છોડાવેલ અને લઈ આવેલ. જે તે વખતે દીકરીને એવું હતું કે મારા ભાઈ છે એટલે ફરિયાદ નથી કરવી, પરંતુ થોડા સમય જતાં ફરીથી એ વસ્તુ બનશે એવું વિચારીને દીકરીએ ફરી ફરિયાદ આપતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. વિશ્વાસધામ ખાતે હું સેવા કરવા આવેલ છું અને સેવા કરું છું, અને એ મારી મરજીથી હું અહીંયા આવેલી છું, કોઈની ધાક ધમકીથી હું અહીંયા આવી નથી. જે વાત મારા પરિવારને પસંદ નથી અને મારો પરિવાર સહિત મને અહીંયા રહેવા દેવા માંગતા નથી અને હું અહીંયા રહી અને સેવા કરવા માગું છું, તો મારા પરિવાર અવારનવાર આવી અને મને ધાક ધમકી આપે છે. અને ગઈ 25 તારીખે તો મારા પરિવારે હદ કરી નાખી. હદ એટલે કે મને આવવાનું કીધું ને મેં આવવાની ના પાડી એટલે મને ઢીકા પાટું અને ધોકા વડે એટલો માર માર્યો, બેરમીથી માર માર્યો, અને મને ઢસડી કપડાનું ભાર રહેવા ના દીધું અને મોઢે મૂંઝો દઈ અને કેટન પ્લસ ગાડીમાં મારું અપહરણ કરીને લઈ જતા હતા. જે કનોડા ચેકપોસ્ટે મને રોકી અને સાહેબોએ મને નીચે ઉતારી અને કાલાવડ પોલીસમાં લઈ ગયેલ અને મને જે માર માર્યો હતો અને મારી હાલત બહુ ગંભીર હતી, એટલે મને કાલાવડમાં સારવાર મળી અને ત્યાંથી પછી સીધા મને જામનગર રિફર કરી અને મને ત્યાં સારવાર લેતા 1.5 દિવસ મને રાખી અને પછી મને રજા આપી છે. એટલે અવારનવાર આવી બધી ધમકીથી હું ડરી ગયેલ છું. એટલે સરને, પોલીસ સરને એટલી જ વિનંતી છે કે અમને અહીંયા બંદોબસ્ત આપે, કારણ કે મારા પરિવારજનોની સંભાવના છે અને હજી બીજી વાર આનાથી મોટો હુમલો કરે એવી મને શક્યતા છે ને એવી દહેશત છે. દ્વારકામાં ગઈકાલે રવિવારે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યો જીવતા ભડથું થઈ ગયા છે. આ બનાવ દ્વારકા શહેરના આદિત્ય રોડ પર બન્યો હતો. દ્વારકામાં શીતળા માતાજીના મંદિર નજીક રહેતા અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલો 31 વર્ષનો યુવાન પાવન કમલેશભાઈ ઉપાધ્યાય પોતાના ઘરમાં શનિવારે રાત્રે સૂતો હતો, ત્યારે રવિવારે વહેલી સવારે 4 વાગ્યે આ મકાનમાં પહેલા માળે આગ ભભૂકી ઉઠી હતી. ઘરના સભ્યો પોતાનો બચાવ કરી શકે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંધ રૂમમાં ગુંગળાઈ જવાને કારણે પાવન નામના યુવાન ઉપરાંત 29 વર્ષના તેના પત્ની તિથિ ઉપાધ્યાય, 7 મહિનાની બાળકી ધ્યાના અને પાવનના માતા ભાવિની બેન એમ 4 સભ્યો બેભાન બની ગયા હતા અને 108 મારફતે દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ આ 4ને મૃત જાહેર કર્યા હતા. આ ઉપરાંત મૃતક પાવન ઉપાધ્યાયના દાદીમાને પણ આ ઘટનાને કારણે સારવારમાં લઈ જવા પડ્યા છે અને દ્વારકા હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી છે. એમ જાણવા મળે છે કે એસીમાં બ્લાસ્ટ થવાને કારણે આ મકાનમાં આગ લાગી હતી. આ અંગે દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડના જણાવ્યા પ્રમાણે આ આગનો ભેદ ઉકેલવા માટે FSLની મદદ લેવામાં આવી છે. તેઓએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ વહેલી સવારે દ્વારકા ટાઉન ખાતે શીતળામાના મંદિર પાસે એક રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગેલ હતી. જે આગમાં 4 વ્યક્તિઓના ઈજા થયેલ છે, જેમને ફાયર બ્રિગેડવાળા તાત્કાલિક રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા, સરકારી હોસ્પિટલમાં, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા. ત્યારબાદ પોલીસને તાત્કાલિક જાણ થતાં પોલીસ PI કક્ષાના અધિકારી તાત્કાલિક સ્થળે પહોંચીને આ તપાસ હાથ ધરેલ છે. સદર બનાવ સંદર્ભે એડી દાખલ થયેલ છે અને આગળની તપાસ પોલીસ પાસે છે અને કાર્યવાહી હાથ ધરેલ છે. મૃત્યુમાં એક પતિ પત્ની કપલ છે, એક એમની બાળકી છે 7 મહિનાની
અને એક એમના માતાજી છે વૃદ્ધ, જે 52 વર્ષની ઉંમર છે એમની. આગ લાગવાનું કારણ અમે FSLને જાણ કરેલી છે. હવે FSL આવીને સેમ્પલ અત્યારે લઈ રહ્યા છે અને આગળની કાર્યવાહી એ અમને રિપોર્ટ આપશે, એના પછી પોલીસ આગળ કાર્યવાહી વધારે કરશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતેની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોડી બની છે. હાલમાં વાતાવરણમાં ડબલ ઋતુનો અનુભવ થતો હોવાને કારણે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધી રહ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલમાં કેસ માટે ઓનલાઈન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, પરંતુ લોકો પરેશાન છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવામાં મુશ્કેલીઓ પડી રહી છે અને રોગચાળાને હિસાબે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. હોસ્પિટલના તમામ વોર્ડમાં મોટાભાગની પથારીઓ ફૂલ જોવા મળે છે. આ તકિયા જનરલ હોસ્પિટલના CDMO મનોજ કપૂરે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે થોડા સોમવાર છે, એના હિસાબે પેશન્ટ થોડો વધારે છે, કેમ કે અત્યારે સવારના સમયમાં શરદી વધારે હોય છે, ગુમ્મસ બી વધારે હોય છે અને સાંજે પણ થોડું ઠંડક હોય છે. એના હિસાબે જો માણસ થોડું પ્રોટેક્શન ના રાખે તો એને શરદી જલ્દી થઈ જાય છે અને કોવિડ સમયના જે જૂના કેસો છે એ લોકોને જરા વધારે ચેપ લાગવાનો ભય રહે છે. એટલે એ પ્રમાણમાં જો મોટી ઉંમરના માણસો છે એ વધારે સંખ્યામાં આવી રહ્યા છે, એટલે જેના લીધે OPDની દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. એના સિવાય જે આજે નવા પેટર્ન આવ્યા છે કેસ પેપર કાઢવાનું, એમાંથી પેશન્ટને ઘર બેઠા એપોઇન્ટમેન્ટ મળી શકે એ માટે સરકારે વ્યવસ્થા કરી છે. એટલે અહીં આવીને એમને લાઇનમાં ના લાગવું પડે, ફટાકથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ નંબર બતાવે એટલે ફટદીને એનો કેસ નંબર નીકળી જાય અને માણસનો સમય ના બગડે. એ પ્રમાણે આજે નવો પોર્ટલ રાજ્ય સરકાર તરફથી ચાલુ થયો છે અને એમાં કેસ કરાવવામાં થોડી વાર લાગે છે, એટલી થોડી ગીર્દી બી વધારે છે. બાકી ભવિષ્યમાં જઈને એક નવો પોર્ટલથી ઘણો બધો ફાયદો થશે. લોકોને ઘર બેઠા જે રીતે પ્રાઇવેટ સેક્ટરમાં હોય છે એ રીતે ઘર બેઠા એપોઇન્ટમેન્ટ મળી શકે અને સમય ના બગડે એ રીતનું સરકારશ્રી તરફથી નવો પોર્ટલ ચાલુ કરવામાં આવ્યા છે. જામનગર સહિત રાજ્યભરમાં ગઈકાલે રવિવારે લાખો ઉમેદવારોની ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. જામનગરમાં કુલ 13 પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવશાસ્ત્ર એમ કુલ 3 પેપર લેવામાં આવ્યા હતા. બાદમાં ગણિતનું પેપર લેવાયું હતું. આ પરીક્ષામાં 138 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની આ પરીક્ષામાં ભૌતિક અને રસાયણ વિજ્ઞાનમાં 2609 વિદ્યાર્થીઓ અને જીવ વિજ્ઞાનના પેપરમાં 1615 વિદ્યાર્થીઓ તેમજ ગણિતના પેપરમાં 1005 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પરીક્ષા દરમિયાન LG હરિયા કોલેજ સેન્ટર ખાતે સમીર અકબરભાઈ ભોકલ નામનો વિદ્યાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપી રહ્યો હતો. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું ચેકિંગ થતું હોય છે. આમ છતાં પરીક્ષા ખંડમાં પહોંચી ગયેલા વિદ્યાર્થી પાસે મોબાઈલ મળી આવતા આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઓખા અને અમદાવાદ વચ્ચે દોડી રહેલી વંદે ભારત ટ્રેનને એક અકસ્માત નડ્યો છે. આ અકસ્માત જામનગર નજીક થયો હતો. ઓખાથી અમદાવાદ તરફ જઈ રહેલી આ ટ્રેન રવિવારે રાત્રે જામનગરના ધરાનગર વિસ્તાર નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એક ભેંસ વંદે ભારત ટ્રેનના એન્જિન સાથે અથડાઈ હતી. જો કે આ બનાવમાં જાનહાનિ થવા પામી નથી, પરંતુ ટ્રેનને થોડા સમય માટે રોકવી પડી હતી અને ત્યારબાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. દ્વારકામાં ગોમતી ઘાટ તથા પંચકોઈ વિસ્તારમાં નદી અને દરિયામાં યાત્રાળુઓના ડૂબી જવાથી મોતના સમાચારો થોડા સમયે આવતા રહે છે. આ માટે કોઈ સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. તાજેતરમાં પંચકોઈ વિસ્તારમાં વધુ એક યુવાન દરિયામાં ગરકાવ થઈ ગયો હોવાનું જાહેર થયું હતું. ફાયર શાખાએ યુવાનની શોધખોળ કરી છે. યુવાનનું નામ જય પરમાર અને આ યુવાન ગીર સોમનાથ જિલ્લાનો હોવાનું કહેવાય છે. જો કે આ યુવાનને બચાવી લેવાયો છે કે કેમ તે અંગેની કોઈ સત્તાવાર વિગતો જાહેર થવા પામી નથી. થોડા સમય એવું જાહેર કરવામાં આવે છે કે જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા મંદિરે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. તેની સાથે એમ પણ કહેવામાં આવે છે કે અહીં Z+ સિક્યોરિટી વ્યવસ્થા છે. પરંતુ એક કરતાં વધુ વખત એવું પણ જાહેર થાય છે કે દ્વારકાધીશ મંદિરની આજુબાજુના વિસ્તારમાં ડ્રોન ઉડતું જોવા મળે છે. મંદિરની અંદરના ફોટો અને વિડીયો પણ વાયરલ થતા રહે છે. આ પ્રકારની સુરક્ષા ચૂક અવારનવાર થતી જોવા મળે છે. વધુ એક વખત આ પ્રકારના ડ્રોન વિડીયો ફૂટેજ વાયરલ થયા છે. દ્વારકા જિલ્લાના ચારણ સમાજના કેટલાક યુવાનો તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં ફરવા ગયા હતા. તેઓએ બર્ફીલા પહાડોની વચ્ચે મણિયારા રાસ લીધો હતો. આ રાસના વિડીયો વાયરલ થયા છે. આ વિડીયોના કેટલાક અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ગત 16 માર્ચે જામનગર સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીઓ માટેની આચારસંહિતાનો અમલ શરૂ થયો છે, જેને કારણે સર્કિટ હાઉસ સહિતની સરકારી ઇમારતોમાં રાજકીય ગતિવિધિઓ ઉપર હાલમાં બ્રેક લાગી છે. જામનગરના સર્કિટ હાઉસમાં પણ ચૂંટણી આચારસંહિતાને કારણે કોઈપણ નેતાની પત્રકાર પરિષદ સહિતના કાર્યક્રમો તેમજ રાજકીય મહાનુભાવોનું આવાગમન હાલમાં બંધ છે.
દર વર્ષે માફક આ વર્ષે પણ નાણાકીય વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 માર્ચની રાત્રિએ જામનગર જિલ્લા મથકે બેંકો ઉપરાંત જિલ્લા તિજોરી કચેરી તેમજ જામનગર મહાનગરપાલિકાના ટેક્સ કલેક્શન વિભાગમાં રવિવારની જાહેર રજા હોવા છતાં નગરજનોએ 100% વ્યાજ માફીની યોજનાનો લાભ લેવા રવિવારે પણ વેરા ચૂકવણીઓ કરી હતી. આ તમામ કચેરીઓ મોડી રાત્રિ સુધી કાર્યરત રહી હતી અને વર્ષ 2023-24ના વાર્ષિક હિસાબો સુલટાવવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા તિજોરી કચેરીના અધિકારીએ જણાવ્યું છે કે વર્ષ 2023-24ની આ કામગીરી દરમિયાન સરકારના વિવિધ વિભાગોના અંદાજે 4000 બિલોના ચૂકવણા કરી દેવામાં આવ્યા છે અને કુલ ₹160 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. જિલ્લા તિજોરી અધિકારી વીએસ ગઢવીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. નાણાકીય વર્ષ 23-24ના અંતમાં એટલે આજે 31 માર્ચ 2024 જિલ્લા તિજોરી જામનગર આજે રાજ્ય સરકારની સૂચના મુજબ ઓપન છે. નાણાકીય ટ્રાન્ઝેક્શનો અને અમારી જે નાણાકીય બાબતની કામગીરી છે એ કરવામાં આવે છે. માર્ચ અંતિત લગભગ 4000 જેટલા બિલ અને 160 કરોડના ચૂકવણા જિલ્લા તિજોરી જામનગર મારફત અલગ અલગ કચેરીને કરવામાં આવેલ છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના ભગત ખીજડીયા ગામમાં મહીસાગર જિલ્લાના એક પરિવારની 19 વર્ષની મમતા નામની પુત્રીએ ઝેર પી લઈ જિંદગી ટૂંકાવી છે. તેની મોટી બહેન અસ્થિર મગજની હોવાથી તેણે તોફાન કર્યા બાદ નાની બહેને આ પગલું ભર્યું હતું. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ તથા બેકરીમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે અને ₹31,500ની રોકડ ચોરી કરી છે, જે અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જામનગરની એક સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં રણજીતસિંહ જોરુભા જાડેજા નામના પરિણીત આરોપીનો અદાલતે છુટકારો ફરમાવ્યો છે. લાલપુર બાયપાસ અને ઠેબા બાયપાસ વચ્ચે એક કારખાનેદારનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ટ્રિબ્યુનલે આ કેસમાં ₹60 લાખનું વળતર મંજૂર કર્યું છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અત્યાર સુધી એકાંતરા પાણી વિતરણ થતું હતું. હવેથી પાલિકા દ્વારા દરરોજ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિમલ જયશંકરભાઈ કિરત સાતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જામનગર સહિત દેશભરમાં એવી અફવા હતી કે ઇન્કમ ટેક્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર અફવા છે. જામનગરના રિક્ષા ચાલક જયેન્દ્રસિંહ ફતેસિંહ મહિડા પર 5 શખ્સોએ દરેડમાં હુમલો કર્યો છે. રિક્ષા ચાલકના પુત્રને કોઈ યુવતી સાથે મિત્રતા હોવાને કારણે આ હુમલો થયાનું જાણવા મળે છે. જામનગરના રવિ જયેશભાઈ ફલિયા નામના વેપારી પાસેથી અબ્બાસ સબીરભાઈ ચિકાણી નામના અન્ય એક વેપારીએ ₹15 લાખ વ્યવસાય માટે લીધા પછી આ વોરા વેપારી નાસી ગયા હોવાની રજૂઆત થઈ છે. જામનગર નજીકના બેડ પાસે GJ16Z3240 નંબરના ટેમ્પોએ એક વૃદ્ધાને પાછળથી ઠોકર મારી હતી. આ અજાણ્યા વૃદ્ધાનું ઈજાઓને કારણે મૃત્યુ થયું છે. 80 વર્ષના અરવિંદભાઈ રતિલાલ સાહતે આશાબેનના પતિ તથા પારસભાઈના પિતાનું અવસાન થયું છે. 92 વર્ષના શશિકાંતભાઈ રામચંદ્ર દવે તે મંજુલાબેનના પતિનું અવસાન થયું છે. 53 વર્ષના વિમલભાઈ જયશંકરભાઈ કિરત સાતા તે ભાવનાબેનના પતિ તથા વિશ્વાનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીના લીકર કેસમાં 15 એપ્રિલ સુધી કેજરીવાલને જેલ હવાલે કરતી દિલ્હી કોર્ટ. દિલ્હીથી કોઈ તેડું આવ્યું નથી, પત્રકાર પરિષદમાં પુરુષોત્તમ રૂપાલાનો દાવો. સીએના સૌથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતું જામનગરનું જેકેસા ક્લાસીસ. પુરુષોત્તમ રૂપાલા મુદ્દે જામનગરથી જંગનો પ્રારંભ કરતું રાજપૂત સમાજ. પશ્ચિમ બંગાળમાં ત્રાટકતું વાવાઝોડું, 5ના મોત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.